આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે અલગ અલગ રીતે વિરોધ થયો હતો અને એમાં મહત્વની બાબત તો એ છે કે વોર્ડ નંબર 20 સુરતમાં, વોર્ડ નંબર 26માં વિવાદો થયા હતા, વિરોધ થયો હતો. વોર્ડ નંબર 10માં સુરતમાં પણ આ જ રીતે વિરોધ થયો હતો. લગભગ 300 થી વધુ લોકોએ બેનરો, સૂત્રોચ્ચારો સાથે રાતના સમયે ભારતીય જનતા પાર્ટીની કચેરીને ઘેરી લીધી. ટિકિટ આપી તેને અમે 5 વર્ષમાં ક્યારેય જોયા નથી એવાને ટિકિટ આપી છે. આ પ્રકારની લગભગ 25,000 મતદારોએ મતદાનનો બહિષ્કાર કરવાનું પણ નક્કી કર્યું હતું, કારણ કે પોતાના મનપસંદ ઉમેદવારો પણ નતા આપ્યા. બારડોલીમાં પણ આ જ રીતે વિરોધ થયો હતો. બારડોલીમાં પણ ઘણા બધા નેતાઓએ કર્યો હતો. બારડોલી નવરચિત અંબિકા તાલુકા પંચાયતમાં ભાજપનો ભડકો થયો હતો. નવસારીમાં પણ કે જિલ્લા જે આપણા ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલનો મત વિસ્તાર છે, ત્યાં નવસારી જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત 40 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરવા પડે એવી પરિસ્થિતિ હતી. એ કેન પ્રકારે ત્યાં મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. નવસારી જિલ્લામાં 30 બેઠકો પર ઉમેદવારી ફોર્મ રદ કરી દેવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 13માં પણ વિરોધ થયો હતો અને ત્યાં સગાવાલા પૂર્વ ચીફ ઓફિસર જે છે એમના સગાવાલાઓને ટિકિટ આપી દેવામાં આવી હતી. 3 લોકોને. ગણદેવીમાં પણ એ રીતે વિરોધ થયો હતો. 21 ઉમેદવારો ત્યાં બિનહરીફ જાહેર કરવા પડ્યા. રાજકોટ મહાનગરપાલિકામાં તો પારાવાર વિરોધ થયો હતો. વોર્ડ નંબર 7માં સૌથી વધારે વિરોધ થયો હતો. એના કારણે પુરુષોત્તમ રૂપાલાને ત્યાં દોડાવવા પડ્યા હતો. વોર્ડ નંબર 13માં